हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર જે ફિઝિક્સ આવે છે અને સેમેસ્ટર 1 ની અંદર પણ ફિઝિક્સ આવે છે એની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 વેવ મોશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એનો આજે પાર્ટ નંબર 2 આપણે ચર્ચા કરવાના છે। પાર્ટ નંબર 1 મેં ઓલરેડી અપલોડ કરી દીધો છે। પાર્ટ નંબર 2 જે સૌથી મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એની આપણે ચર્ચા કરવાના છે વિથ એક્ઝામ્પલ। જીટીયુ ની અંદર 100% એક્ઝામ્પલ પૂછાશે જીટીયુ ની પરીક્ષાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે એની આપણે WhatsApp ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો હજી સુધી તમે જોઈન ના થયા તો ફટાફટ જોઈન થઈ જશો। સેમેસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો હોય કે સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો દરેકની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી ફટાફટ જોઈન થઈ જશો। વિદ્યાર્થી મિત્રો આજના જે ટોપિક છે એ આપણો ટોપિક છે વેવ રિલેશન બિટવીન વેલોસિટી વેવલેન્થ એન્ડ ફ્રીક્વન્સી। તો તરંગનો વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધનો એક ક્વેશ્ચન પૂછાતો હોય છે। એનું સૂત્ર જે છે એ સૂત્ર તમારે સાબિત કરવાનું હોય છે અને જોડે જોડે એના એક્ઝામ્પલ પણ પૂછાતા હોય છે। જીટીયુ ની અંદર જે ફિઝિક્સ સબ્જેક્ટ છે, બે ફિઝિક્સ આવે છે, એક ફિઝિક્સ આવે છે અને એક એપ્લાઇડ ફિઝિક્સ આવે છે। એક સબ્જેક્ટ કોડ છે 404 અને 405, આ બંનેની અંદર ચેપ્ટર આવે છે, તો બંને માટે ખૂબ જ ઉપયોગી છે। તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો। આપણે સ્ટાર્ટ કરીએ આજનો જે ટોપિક છે એની અંદર, અને બંને ફિઝિક્સના કોર્સ આપણી ઓલરેડી મૂકેલા છે વિથ આન્સર, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિથ આન્સર, જીટીયુ પેપર, દરેક ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન, એક્ઝામ્પલ, મોસ્ટ ટાઈમ દરેક વસ્તુ એની અંદર અપલોડ છે। તો હજી સુધી કોર્સ પરચેસ ના કરો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો। હવે આજનો ટોપિકની વાત કરીએ આપણે, તો ટોપિક જે છે એ ધ્વનિ તરંગનો વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ। તો ધ્વનિ તરંગની તરંગ લંબાઈ, કોઈ એક ધ્વનિ તરંગ છે એની તરંગ લંબાઈ છે, સમજી લો તરંગ લંબાઈ, તો તરંગ લંબાઈ છે લેમ્બડા, એટલે કે વેવલેન્થ આપેલી છે, વેવલેન્થ છે વિદ્યાર્થી મિત્રો લેમ્બડા છે। ઓકે, એક ધ્વનિ તરંગનો તરંગ લંબાઈ લેમ્બડા છે અને જેટલું અંતર કાપતા તરંગ લંબાઈ, જેટલું અંતર કાપતા ટી જેટલો સમય લાગે છે, આવર્તકાળ ટી જેટલો સમય લાગે છે। ઓકે, હવે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે વેગ શોધવો, વેલોસિટી શોધવી હોય તો વેગ બરાબર આપણે શું કરીએ છીએ, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, અંતર ભાગ્યા સમય એટલે કે ડિસ્ટન્સ અપોન ટાઈમ। હવે વેગ એટલે v, અંતર આપણે લઈએ છીએ, અંતર એટલે લેમ્બડા તરંગ લંબાઈ, તો અહીંયા હું લેમ્બડા લઈશ અને સમય એટલે t, કેપિટલ T લઈશ। ઓકે, તો આ થઈ ગયું v બરાબર લેમ્બડા અપોન t। હવે આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ફ્રીક્વન્સી, આપણે કોઈ પણ ફ્રીક્વન્સી છે એને આપણે શું કહીએ છીએ, 1/t, 1/t ને f અથવા n કહીએ છીએ, એટલે કે આવૃત્તિ કહીએ છીએ। આગળની વ્યાખ્યાઓ જોઈ ગયા હતા આપણે કે 1/t બરાબર ft એટલે આવર્તકાળ। આવર્તકાળનો મતલબ થાય છે એક સાયકલ પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહીએ છીએ, ટાઈમ પિરિયોડિક ટાઈમ કહીએ છીએ। અને ફ્રીક્વન્સી કોને કહીએ છીએ કે એક સેકન્ડમાં પૂર્ણ થતા દોલનની સંખ્યાને આપણે આવૃત્તિ કહીએ છીએ। તો જો જેની ફ્રીક્વન્સી વધારે હશે એની આવૃત્તિ કે આવર્તકાળ કેવો હશે, ઓછો હશે। ઓકે, તો f બરાબર t, તો આ જે f અથવા n is equal to 1/t કહી શકાય, તો અહીંયા 1/t કહેવાશે। ઇક્વેશન નંબર 2 છે, આ ઇક્વેશન નંબર 1 છે। હવે સમીકરણ નંબર 1 માં 1/t ની કિંમત મૂકતા, ચલો કિંમત મૂકીએ તો શું થશે, v બરાબર 1/t છે એટલે n ઇન્ટુ લેમ્બડા થઈ જશે, તો v બરાબર n ઇન્ટુ લેમ્બડા, આ થઈ ગઈ મારી ફોર્મ્યુલા જે રિલેશન બિટવીન વેવલેન્થ, વેલોસિટી, વેવલેન્થ એન્ડ ફ્રીક્વન્સી, v ઇઝ ઇક્વલ ટુ જ્યાં શું થશે, v ઇઝ ઇક્વલ ટુ where v is equal to velocity, v is equal to velocity, n is equal to એટલે કે વેગ, n is equal to frequency
એટલે કે આવૃત્તિ અને લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ તરંગ લંબાઈ એટલે કે વેવલેન્થ. ઓકે, હવે જ્યારે પણ તમે એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. v નો યુનિટ એકમ થશે મીટર પર સેકન્ડ, લેમ્ડાનો એકમ થશે મીટર અને ફ્રીક્વન્સી એટલે કે n નો એકમ થશે હર્ટ્ઝ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ યુનિટમાં તમારે એક્ઝામ્પલ લેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક ક્વેશ્ચન પૂછાતો હોય છે. કઈ રીતના ક્વેશ્ચન પૂછાય છે સમજી લો કે તરંગ લંબાઈમાં તરંગનો વેગ, તરંગ લંબાઈ અને આવૃત્તિ વચ્ચેનો સંબંધ અથવા સૂત્ર તારવો, અથવા તમને v બરાબર n ઇન્ટુ લેમ્ડા તમને સાબિત કરવાનું કીધું હશે તો તમે આ રીતના એનો એક્ઝામ્પલ આ રીતની તમે થિયરી લખી શકો છો અને આ રીતના પ્રૂવ ધેટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો 100% GTU ના પેપરમાં પૂછાતો હોય છે, ખાસ ધ્યાન રાખશો. હવે આના એક્ઝામ્પલ પણ પૂછાતા હોય છે. મોસ્ટ IMP છે, 4 માર્ક્સની અંદર એક્ઝામ્પલ પૂછાય છે. તો આ 4 માર્ક્સ પાકા કરવા માટે આપણે એક્ઝામ્પલ ગણવા પડશે અને એક્ઝામ્પલની અંદર વિદ્યાર્થી મિત્રો સૂત્ર આવડતા હોય v બરાબર n ઇન્ટુ લેમ્ડાનો યુઝ કરવાનો છે. એનો યુનિટ યાદ રાખવાનો છે. v નો યુનિટ, વેગનો યુનિટ થશે મીટર પર સેકન્ડ, લેમ્ડા મીટરમાં લઈશું અને ફ્રીક્વન્સી છે હર્ટ્ઝમાં લઈશું. ઓકે, ચલો વન બાય વન આપણે એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, એની રકમ છે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં આપેલી છે. એક સ્વર ચીપિયાની આવૃત્તિ એટલે n લઈ લઈશ. ચલો હું ડેટા લઈ લઉં. પહેલા આવૃત્તિ આપી દીધી છે, આવૃત્તિ n ઇઝ ઇક્વલ ટુ એને મને આપ્યો છે 512 હર્ટ્ઝ આપી દીધો છે. પહેલા ડેટા લઈશું. તેનાથી ઉત્સર્જિત થતી ધ્વનિનો વેગ કીધો છે, વેગ કીધો છે 330 મીટર પર સેકન્ડ એટલે v કહી દીધો છે 330 મીટર પર સેકન્ડ. ઓકે, તો ધ્વનિ તરંગ લંબાઈ શોધો. તરંગ લંબાઈ લેમ્ડાની ગણતરી કરવાની છે. તો આપણે એક્ઝામ્પલ હમણાં જ હાલ આપણે જોયું હતું કે ભાઈ ધ્વનિ તરંગની વેગ તો v બરાબર n ઇન્ટુ લેમ્ડા, v બરાબર n ઇન્ટુ લેમ્ડા. તો અહીંયા શું થશે, અહીંયા તરંગ લંબાઈ લેમ્ડા, ફાઇન્ડ લેમ્ડા. તો સૂત્ર શું થશે, v બરાબર n ઇન્ટુ લેમ્ડા. હવે મારે લેમ્ડાને કરતા બનાવવો છે તો લેમ્ડા બરાબર v અપોન n થઈ જશે. ચલો કિંમત મૂકી દઈએ. શું થશે, લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ v કેટલો છે 330 અને n કેટલો છે 512. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ચલો 330 ભાગ્યા 512 કરીશું આપણે. તો 330 ભાગ્યા 512 કેલ્સી યુઝ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આન્સર આવશે 0.64 આવે છે. આનો એકમ થશે મીટર. તો લેમ્ડા તરંગ લંબાઈ થશે 0.64. ઓકે, 0.64 પાછળ 4 આવે છે. ક્લિયર? તો આ થઈ ગયો 0.644 મીટર જેટલી એની તરંગ લંબાઈ થશે. તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતો હોય છે, ખાસ કરવાનો છે. એની ફોર્મ્યુલા યાદ રાખવાની છે, v બરાબર n ઇન્ટુ લેમ્ડા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ મને કીધું છે એક રેડિયો સ્ટેશન પરથી 353 મીટર. હવે અહીંયા એને કીધું છે 353 મીટર. ઓકે, ચલો ડેટા લઈ લઈએ. પહેલો એને કે 353 મીટર તરંગ લંબાઈ એટલે વેવલેન્થ. જો 353 વેવલેન્થ કીધી છે, વેવલેન્થ એટલે લેમ્ડા 353 મીટર. ઓકે, લેમ્ડા હવામાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો તરંગની આવૃત્તિ શોધવાની છે, ફ્રીક્વન્સી શોધવાની છે. તેનો વેગ આપી દીધો છે 3 ગુણ્યા એટલે v આપી દીધો છે 3.0 ગુણ્યા 10⁵ કિલોમીટર પર સેકન્ડ આપ્યો છે. હવે મેં પહેલા જ તમને કહ્યું કે જ્યારે પણ કિલોમીટર પર સેકન્ડ આપ્યો હોય એને મીટર પર સેકન્ડ કરીશું. હવે આપણને એના માટે કન્વર્ટર યાદ હોવા જોઈએ કે 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મીટર. ઓકે, 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મીટર થશે. તો અહીંયા શું થશે, હવે ફાઇન્ડ શું કરવાની છે, લેમ્ડા ફાઇન્ડ એટલે સોરી ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. તો પહેલા v ને હું કન્વર્ટ કરીશ 3.0 ક્રોસ 10⁵ ક્રોસ 10⁵ વડે મલ્ટીપ્લાય કરીશ. એટલે કે 1 કિલોમીટર ને મીટરમાં ફેરવવા હોય તો 1000 અથવા 10⁵ મીટર કહેવાશે 10⁵ મીટર. તો અહીંયા 10⁵ થઈ જશે, અહીંયા થઈ જશે મીટર પર સેકન્ડ એટલે v 3.0 ક્રોસ 10⁸ મીટર પર સેકન્ડ થઈ જશે. ચલો v મને મળી ગયો છે. હવે હું આ કિંમત શામાં મૂકી દઉં,
ફોર્મ્યુલાની અંદર, તો ફોર્મ્યુલા શું છે? v બરાબર n ઇન્ટુ લેમડા. ચલો n ઇન્ટુ લેમડા છે. હવે મને ફ્રીક્વન્સી પણ મીટરમાં જ છે. ચલો ફ્રીક્વન્સી શોધવાની છે. v છે, v બરાબર કેટલો આપ્યો છે? મારે ફ્રીક્વન્સી શોધવાની છે. એ તો સૂત્ર શું બનશે? ફ્રીક્વન્સી n બરાબર v અપોન લેમડા. ચલો v કેટલો છે? તો v છે 3.0 ક્રોસ 10⁸ અપોન લેમડા કેટલો છે? 353 છે. ચલો અહીંયા શું થશે? 3.0 ક્રોસ 10⁸ ડિવાઇડ 353. આન્સર આવશે મારો 849.85 ક્રોસ 10⁻³ હર્ટ્ઝ જેટલી ફ્રીક્વન્સી આવશે. તો આ થઈ ગયો મારો આન્સર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતનો ક્વેશ્ચન પૂછાતો હોય છે. આ થઈ ગયો મારો હર્ટ્ઝ. ઓકે, હવે એને તમારે મેગા હર્ટ્ઝમાં ફેરવવો હોય, કિલો હર્ટ્ઝમાં ફેરવવો હોય તો પણ ફેરવી શકો છો. તો આ રીતનો ક્વેશ્ચન પૂછાતા હોય છે. ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા કિલોમીટર પ્રતિ સેકન્ડ હતો, એને મીટર પર સેકન્ડ કરવું હોય તો કિલોમીટરને મીટરમાં કરીએ એટલે 10⁻³ વડે મલ્ટીપ્લાય કરવા પડે. ઓકે, ક્લિયર? એની ડાઉટ આની અંદર? ચલો નેક્સ્ટ, એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીંયા મને કીધું છે કે 12 મીટર તરંગ લંબાઈ, 12.5 મીટર તરંગ લંબાઈ આપી છે. ચલો તરંગ લંબાઈને આપણે શું કહીએ છીએ? વેવલેન્થ. વેવલેન્થ કેટલી આપી છે? લેમ્ડા બરાબર આપી છે 12.5 મીટર. ઓકે, અને 24 મેગાહર્ટ્ઝ આવૃત્તિ, n આપી દીધો છે 24 મેગાહર્ટ્ઝ. હવે હંમેશા ફ્રીક્વન્સી હર્ટ્ઝમાં લેવી હોય તો યાદ રાખજો 1 મેગાહર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 10⁻, મેગા છે 10⁻6 હર્ટ્ઝ થશે. 1 કિલો હર્ટ્ઝ હશે તો 10⁻³ હર્ટ્ઝ થશે, અને 1 ગીગા હર્ટ્ઝ હશે તો 10⁻9 હર્ટ્ઝ થશે. આ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, ચલો અહીંયા શું થશે? લેમ્ડા. હવે અહીંયા મારે શું શોધવાનું છે? વેગ શોધવાનો છે, v ફાઇન્ડ કરવાનો છે. તો અહીંયા 24 ક્રોસ 10⁻6 હર્ટ્ઝ થઈ જશે. કેમ? કારણ કે શું આપ્યું છે? મેગા. મેગાને 6 કરી દો, મલ્ટીપ્લાય 6 કરો એટલે હર્ટ્ઝ થઈ જશે. ચલો હવે v શોધવો છે. v બરાબર n ઇન્ટુ લેમ્ડા. ચલો v એમની જ રાખીશું. n કેટલો છે? 24 ક્રોસ 10⁻6 ક્રોસ, અને લેમ્ડા કેટલો છે? 12.5 મીટર. તો હવે હું શું કરીશ? 12.5 ગુણ્યા 24 કરી દઈશું એટલે આન્સર આવશે 300. એટલે v બરાબર 300 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. આ એનો વેલોસિટી મળી ગઈ. ક્લિયર? આ થઈ ગઈ વેલોસિટી. બીજી રીતે લખવું હોય તો v બરાબર 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ પણ લખી શકાય ને. આ બે પાવર છે એને મેં પાવરમાં ફેરવી નાખ્યા. આટલું લખો તો પણ સાચો જ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતનો એક એક્ઝામ્પલ GTU માં પૂછાય છે, 110% પૂછાય છે. ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા મને એક એક્ઝામ્પલ આપ્યો છે. એક સ્વર કાંટાની કીધું છે ને. ચલો એક સ્વર કાંટાની આવૃત્તિ. આવૃત્તિ એટલે આપણે શું કહીએ છીએ? ફ્રીક્વન્સી. ચલો ફ્રીક્વન્સી મને આપી દીધી છે. ફ્રીક્વન્સી એટલે n આપી દીધો છે 660 હર્ટ્ઝ આપી દીધો છે. ધ્વનિ તરંગનો વેગ આપ્યો છે, v આપ્યો છે 0.33 કિલોમીટર પર સેકન્ડ. હવે એને એવું કીધું જો સ્વરકાંડો 75 કંપન પૂરા કરે, હવે ત્યારે તરંગ લંબાઈ કેટલું અંતર કાપ્યું હશે? તો પહેલા મારે લેમ્ડા ફાઇન્ડ કરવો પડશે. ચલો લેમ્ડા ફાઇન્ડ કરવો હોય તો પહેલા કિલોમીટર છે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે. 0.33 ગુણ્યા 10⁻³ મીટર પર સેકન્ડ થઈ જશે. થઈ ગયું આટલું? ચલો ફોર્મ્યુલા શું થશે? v બરાબર n ઇન્ટુ લેમ્ડા. ચલો v કેટલો આપ્યો છે? હવે લેમ્ડાને કરતા બનાવીશ તો શું થશે? v અપોન n. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ v કેટલો છે? 0.33 ગુણ્યા 10⁻³ અપોન n કેટલી છે? 660 છે. ચલો 0.33 ગુણ્યા 10⁻³ ભાગ્યા 660 એટલે આન્સર આવશે 0.5. તો લેમ્ડા બરાબર 0.5 મીટર આવી ગયો. હવે લેમ્ડા એટલે તરંગ લંબાઈ. તો અહીંયા આપણે લખી શકીએ કે એક તરંગનો કંપન પૂરા કરતા 0.5 મીટર થાય છે. તો 75 માટે
કેટલા? ઓકે, તો શું થશે? અંતર ડિસ્ટન્સ બરાબર 0.5 ગુણ્યા 75 કંપન છે. 75 કંપન પૂર્ણ કરવાના છે. તો ક્રોસ 75 એટલે આન્સર આવશે 37.5 મીટર જેટલું અંતર તમારું 75 કંપન પૂરા કરવામાં આવે ત્યારે કેટલું અંતર કાપેલું હશે? 37.5 મીટર જેટલું અંતર કાપેલું હશે. તો આ રીતનું પણ એક્ઝામ્પલ પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આટલા એક્ઝામ્પલ પરફેક્ટલી કરી લેવાના છે જેથી જીટીયુ ની અંદર તમને કોઈ પણ ટાઈપનું ચોથા ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 4 જે છે એની અંદર તરંગ અને મોશન એન્ડ ઇટ્સ એપ્લિકેશનમાં કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. તો આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે આના પછીનો નેક્સ્ટ ટોપિકની અંદર આપણે અલ્ટ્રાસોનિક વેવ્સની વાત કરવાના છે, એના ઉપયોગ, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની વાત કરવાના છે, ધ્વનિ તરંગના વેગ અને પ્રકાશના તરંગના વેગના કેરેક્ટરિસ્ટિકની વાત કરવાના છે. ત્યાં સુધી આ પાર્ટ પરફેક્ટલી કરી લેશો જેથી જીટીયુની એક્ઝામમાં તમે એના એક્ઝામ્પલ પૂછાય યા સૂત્ર તારવવાનું પૂછાય તો તમે કરી શકો અને સારા એવા માર્ક્સ મેળવી શકો વિદ્યાર્થી મિત્રો. જોડે જોડે જેટલા પણ જીટીયુ માટેના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, મોડલ પેપર, જીટીયુના પેપર, સોલ્યુશન પ્લસ ચેપ્ટર વાઇઝ આઈએમપીઝ, આ બધી જ વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે. ત્યાંથી કોર્સ પરચેસ કરી શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.